की ભારત માતા કી ઢીલી ઢીલી જય કેમ આવે છે? પીએમ સાહેબનો કાર્યક્રમનો થાક લાગ્યો કે શું? મોડા સુધી આવ્યા હોય સવારે કે કાર્યક્રમ ફરી કાલે તો કે હજી 19,800 કરોડના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા અને બીજા કે 160 કરોડના તૈયાર. હજી તો સેમ્પલ જ ચાલુ થયું છે. હજી તો એટલા બધા કામો છે ને કે જે આપણે આરએનબી તો થાકી જવાનું છે. એટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો આપણા નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતની અંદર થવાના છે. અને ગુજરાતમાં થાય એટલે બનાસકાંઠા કંઈ બાકી રહે કંઈ ન જ રહે. આજનું આ 160 કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત યંગ અને ડાયનામિક મેં ખૂબ અધિકારી જોયા છે, પણ ટુ ધ પોઈન્ટ અને આવનારું ભવિષ્ય કેવું હોવું જોઈએ એ ધ્યાને રાખીને કામ કરતા હોય એવા આપણા કલેક્ટર શ્રી માન્ય મિહિરભાઈ, આપણા ડીડીઓ શ્રી ઠરેલ માણસ છે, એકદમ ખૂબ અનુભવી છે, દવેજી, આપણા આરએસી મારે ચિંતનભાઈ, જિલ્લાના મહામંત્રી માન્ય રસિકજી, રેખાબેન. આ જે કામ છે, હું ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલો છું અને હું પોતે થોડોક અલગ વિચારવાવાળો માણસ છું. એ દૃષ્ટિએથી ખૂબ બધી જગ્યા ફર્યા પછી એટલું કહી શકીશ કે આ કલેક્ટર કચેરીની જેને પણ ડિઝાઇનનો જે વિચાર આવેલો છે એ આપણી જૈન જી સિરીઝ જેટલી છે એ બધાને એમ લાગે કે મારું પાલનપુર, મારું બનાસકાંઠા બદલાઈ રહ્યું છે એવી ડિઝાઇન તમે પસંદ કરી છે. મિશન લાઈફ જે નરેન્દ્રભાઈની 2070ની જે કલ્પના છે એને ધ્યાને રાખીને ગ્રીન બિલ્ડિંગ બનાવ્યું છે. માત્ર ગ્રીન બિલ્ડિંગ એટલે ભારતનું એક કાઉન્સિલ છે, ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ, અને એનું સર્ટિફિકેશન આમાં થયેલું છે. અને એવું આખા ગુજરાતની કોઈ કલેક્ટર કચેરી બને એ આ પહેલી છે. આ હવે તમારે જે બેઠા છે, જેને વર્ક કરવાનું છે ને એ ખાસ જોજો એમાં. હવે કારણ કે અત્યાર સુધી મેં ઘણી બધી ઓફિસોમાં ગયા છીએ, ફાઇલના થોથા પડ્યા હોય, ગરમી લાગતી હોય, પંખો કામ કરતો હોય નહીં, અને કાં તો પછી એના પંખાના વિવિધ પ્રકારના અવાજો આપણને સાંભળવા મળતા હોય, અને છે અને હવે પાછું આ ધમ ધોકતો તાપ જે પડશે ને એની અસરો આપણને ઓફિસોમાં દેખાવા માંડશે. ન જરૂર હોય તોય પંખા ચાલુ રાખવા પડે, બે કરીએ તોય કંઈ મેળ ન પડે. પણ મારે ખાસ વિશેષ રીતે આની મેં ડિઝાઇન જોઈ છે અને આખો દિવસ લાઇટ ન કરવી પડે એ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી, સવારથી સાંજ સુધી અજવાળું જ રહે આ બિલ્ડિંગની અંદર એવી વ્યવસ્થાઓ પણ આ બિલ્ડિંગની અંદર કરવામાં આવી છે. એનું ટેમ્પરેચરનું પણ ધ્યાન રખાયું છે. દરેકની ઓફિસમાં એસી શક્ય નથી, પરંતુ બિલ્ડિંગની ડિઝાઇન જ એ રીતે નક્કી કરેલી છે કે 9 મહિના 10 મહિના તો એની જે ડાયરેક્શન જે હોય છે એ ડાયરેક્શનની અંદર એનું વિન્ડ જે છે એ તમને ઠંડક જ આપે એવા પ્રકારની ડિઝાઇનનું ધ્યાન પૂરેપૂરું આ બિલ્ડિંગની અંદર રાખવામાં આવ્યું. મને ખૂબ આનંદ થયો છે. મિહિરભાઈ, આપની ટીમે, રાજ્ય સરકારે, આરએનબીએ જે મહેનત કરી છે ને એ રિયલી એપ્રિશિએટેબલ છે. અને આ એટલા માટે પણ કરવામાં આવે છે, અને મને ધ્યાન છે ત્યાં સુધી આની એક મર્યાદા છે કે જિલ્લા કલેક્ટર કચેરી પૈસાની મર્યાદા છે કે આટલી મર્યાદાની અંદર કરવું જોઈએ. એ મર્યાદાઓ ઓળંગીને પણ માન્ય મુખ્યમંત્રી શ્રી આની મંજૂરી આપી છે. બીજી મર્યાદા સ્થળની છે.
10,000 સ્ક્વેર મીટરની જ મર્યાદાઓ કલેક્ટર કચેરી માટે છે, પણ આપણી કચેરી માટે 18,500 સ્ક્વેર મીટર માટે પણ મંજૂરી આપી છે, એની અંદર બિલ્ડિંગ બનેલું છે. હવે સરકારે પૈસામાં ડબલ કર્યું, જગ્યામાં ડબલ આપી, હવે આપણે એફિશિયન્સી ડબલ કરવાની છે. આ થાય? હું બરાબર કહું છું? આ બરાબર કહું છું? આપણને એવું લાગે છે કે સરકાર આની પાછળ ખર્ચો કેમ કરતી હશે, તો આપણા જેટલા અધિકારી કર્મચારી છે એ લોકો માટે કામ કરે છે, અને લોકો ત્યાં આવે અને એને પણ સુવિધાજનક એને પોતાના જે નાના નાના કામો છે, આમ તો બધી જ લગભગ વ્યવસ્થાઓ તાલુકા સ્થળે થઈ ગઈ છે, પણ એમાં ક્યાંક અસંતોષ હોય તો એ જિલ્લાની અંદર આવતો હોય છે. એની સંવેદનાઓને પણ ધ્યાને રાખીને આમાં દરેક બાબતનું ધ્યાન રાખેલું છે. મિત્રો, જેમ ગ્રીન બિલ્ડિંગ કરી છે એમ મારે વહીવટી તંત્રને એક વિનંતી પણ કરવી છે કે આ બિલ્ડિંગને આપણે ડિજિટલ બિલ્ડિંગ પણ તરીકે પણ વિચારી શકીએ છીએ, કે જેથી કરીને જેટલી સુવિધાઓ ફેસલેસ થાય, એટલે માણસને મળે જ નહીં, ઘરે બેઠા સુવિધાઓ મળી રહે, એ પ્રકારેનું પણ વિચાર આમાં કરી શકાય એવું છે. ઘણી બધી એવી બાબતો છે કે માત્ર એ ઓનલાઈન કરે અને આપણે એને અપ્રુવલ આપી દઈએ અથવા અન્ય કોઈ વ્યવસ્થાઓ કરીએ તો એને ઘરે બેઠા કામ થઈ જતું હોય છે. મને યાદ છે ત્યાં સુધી, આજથી 1 વર્ષ પહેલાં ચિમનભાઈ તમારી ટીમ જે નગરપાલિકાએ એક ઓનલાઈન પહેલાંની પ્રજા કેવી રીતે કામ કરાવતી હતી ને અત્યારે અંદર જેટલી પણ બાબતો ડેવલપ કરવા માટે જે એ જ દિવસથી નક્કી કર્યું છે કે આપણે શા માટે આવવું જોઈએ, કોઈને વ્યવસ્થાઓ ઊભી કરીએ, કોઈને આવું છે. ટાર્ગેટ ગોલ સેટ કર્યો હતો કે આરટીઓ ડિપાર્ટમેન્ટ છે સંપૂર્ણપણે ફેસલેસ કરી દે, કે આરટીઓની ટોટલ 58 સર્વિસો છે, 58માંથી 52 સર્વિસો સંપૂર્ણપણે ફેસલેસ ઓનલાઈન કરી દીધી છે, કોઈ આવવું જ ન પડે, અને આવનારા સમયમાં 100% થઈ જશે. એનાથી પ્રજાનું સેટિસ્ફેક્શન લેવલ બહુ જ વધતું હોય છે. એવી તમારા વિસ્તારની અંદર તમે જે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હો અથવા જે કોઈ વ્યક્તિ જે પોતાનું ડિપાર્ટમેન્ટ જોતા હોય, એ પોતાની સંવેદનાપૂર્વક તમારા ક્રિએટ ન્યૂ પોસિબિલિટી કરીને તમે લઈને આવો. અને હું જવાબદારીપૂર્વક કહું છું કે તમારા મગજમાં ઊભી થયેલી વસ્તુને પરિપૂર્ણ કરવાની જવાબદારી હું પણ લઈશ એની. એવું નથી કે સરકારમાં બેઠેલા લોકો જ નિર્ણય લેતા લોકો જ આઈએસ હોય એ જ નિર્ણય લઈ શકે એવું હોતું જ નથી. વિચાર આપવાનું કામ પણ આપણે કરવું પડશે. ઘણા બધા લોકો નાનો વિચાર આવ્યો હોય ને અમલ થયું હોય, ઘણી એવી વસ્તુઓ છે કે જેનું ઇમ્પ્લિમેન્ટ કોઈ જિલ્લાએ કર્યું હોય અને એ જિલ્લાના આધારે રાજ્ય સરકાર કરતી હોય છે. એવી ઘણી બધી બાબતો છે. એટલે આપણે આદાન પ્રદાન કરવું એટલું જ જરૂરી હોય છે. ઘણો સામાન્ય માણસ તલાટી પણ નવો વિચાર આપીને જાય, કારણ કે સૌથી પહેલાં પબ્લિક ડીલિંગ એ જ કરતો હોય છે. સંવેદનાપૂર્વક વર્તન કરીએ અને સંવેદનાપૂર્વક એની વાત અને જો સાંભળીએ ને તો બી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય છે. કારણ કે આજે આપણે એડમિનિસ્ટ્રેશનની જ્યારે વાત કરીએ ત્યારે વાઇડ ડિફરન્સ આવ્યો છે. અઢળક એટલે જેને કોઈ આપણે એને શબ્દોમાં કદાચ કહી જ ના શકીએ, કારણ કે જે થઈ ગયું છે એને આપણે ક્યારેય યાદ નથી કરતા, જે નથી થયું એની ફરિયાદો આપણે કરતા હોઈએ છીએ, અને માનવ સહજ સ્વભાવ છે રહ્યો, એટલે થતું પણ હોય છે. એટલે આપણે બનાસકાંઠાના ખાસ કરીને મારા ભાઈઓ બહેનોને એટલી વિનંતી છે કે તમારા દિમાગની અંદર કોઈ સંભાવનાઓ નવી ઊભી થાય તો આપણે એને પરિપૂર્ણ કરવા માટે આગળ વધવાનું છે. અનેક એવી બાબતો છે કે જે એક સામાન્યમાં સામાન્ય માણસ નવી સંભાવનાઓ ઇનોવેશન કરે અને એ માર્કેટની અંદર આવતું પણ હોય છે. અહીંયા કદાચ પાલનપુરનો એક દીકરો છે, એને ખેતીમાં એને સંવેદના વ્યક્ત થઈ હતી કે એના પિતા કદાચ હળ ચલાવતા હશે અને એને ઉત્પાદન ઓછું મળ્યું હશે, એટલે એને એમ થયું કે આ પેરણીમાં બીજ જે છે એ જો ટ્રેક્ટર વધારે ફાસ્ટ ચાલે છે તો
વધુ ગેપ પડી જાય, ગાળા પડી જાય છે બીજ વાવવાની અંદર, અને કે ઉત્પાદન ઓછું આવે છે. એ દીકરાને સંવેદના થઈ હતી તો એને ડિજિટલ પેરણી બનાવી હતી, અને એ દીકરા રાષ્ટ્રપતિ એવોર્ડ લઈને આવેલો છે, પાલનપુરનો જ દીકરો છે. એવા અનેક બાબતો છે કે જેને સંવેદનાઓ થાય અને નવી સંભાવનાઓ શોધી શકાય છે. એમ આવનારા સમયની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2030નું લક્ષ્ય છે. એમાં આપણે બનાસકાંઠા વહીવટીતંત્રને વિનંતી કરીએ આપણે કે એની પાછળ વર્ક કરવાનું ચાલુ કરીએ. બીજું આપણું 2035નો ગોલ છે કે જ્યારે ગુજરાતને સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થશે અને દેશની આઝાદીને અમૃતકાળ જે ચાલી રહ્યા 2047 અંદર વિકસિત ગુજરાત માટેનો જે લક્ષ્ય છે, વિકસિત ભારતનો જે લક્ષ્ય છે, તો એના પણ જે પોઈન્ટ્સ છે એ આપણું બનાસકાંઠા વિકસિત 2035 સુધી 2047 સુધી એના પોઈન્ટ ઉપર પોઈન્ટ ટુ પોઈન્ટ દરેક ડિપાર્ટમેન્ટ એની પાછળ બેકલોગથી કામ કરવાનું ચાલુ કરે કે આ 47 આ 35ની અંદર જે લક્ષ્ય આપણે સરકારે જે નક્કી કર્યા તો આપણે ગુજરાતે પણ નક્કી કરવા પડશે. ગુજરાત નક્કી, આપણા તાલુકાઓ નક્કી કરવા પડશે. જો ટીડીઓ ઓફિસ હોય, મામલતદાર ઓફિસ હોય, નગરપાલિકા હોય, એને પણ પોતાના લક્ષ્ય સેટ કરી દેવા પડશે કે ભાઈ મારે આટલું કામ મારે કરવાનું છે. કારણ કે અત્યારે જે સ્ટીરિયો ટાઈપની અંદર આપણને રોજ એકનું એક કામ કરતા રહીએ, એમાં આપણું લક્ષ્ય કંઈ હોય તો આપણે ભૂલી જઈએ અને પાછળ વર્ક પણ થતું ના હોય. તો એ લેસન પણ આપણે લેવું બહુ જરૂરી હોય છે. એટલે આ તબક્કે સૌ કર્મચારી, અધિકારી, સમાજના સૌ શ્રેષ્ઠીઓને એટલું હું ચોક્કસ કહીશ કે બનાસકાંઠાની અંદર રાજ્ય સરકાર જે રીતે આયોજન કર્યા છે એ રીતે ક્યારે કોઈ વિકાસની અંદર ક્યાંય પાછું પડવા જેવું લાગતું નથી મને. અને બનાસકાંઠા માટે તો વિશેષ એ વાત છે કે બનાસકાંઠાની અંદર સિંચાઈ બાબતનો બહુ જ મોટો પરિવર્તન, ચેન્જ આવવાનો છે. 5 વર્ષની અંદર એ ચેન્જ આપણી જે એગ્રીકલ્ચર ઇકોનોમી છે એને બદલવા માટેનું કામ જો કોઈ કરશે ને તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે આ થવાનું છે. કારણ કે તમે જે કસરા દાંતીવાળા જે લાઈન જોઈ છે, આમાં કેટલા અસર કરતા લોકો છે એ લાઈનને, એમાં તળાવો ભરાયા હોય એ ગામના. હા, મારે જેટલું બી વહીવટીતંત્ર છે બધાને એક વિનંતી પણ કરવી છે કે આ માત્ર તળાવો ભરવા પૂરતું ન રહે. કાલે PM સાહેબે એને લોકાર્પણ કર્યું છે. તળાવ ભરીને ખુશ થવાનું નથી, એનાથી સિંચાઈ થાય બહુ જરૂરી છે. આજુબાજુના લોકો સિંચાઈ જ કરે એવું નહીં, ગામના 3-4 કિલોમીટર 5 કિલોમીટરની મર્યાદાઓમાં પણ લોકો સિંચાઈ કરી શકે એવી વ્યવસ્થાઓ આપણે જનજાગૃતિના અભિયાનના રૂપે કરી શકાય છે. હું ધારાસભ્ય બન્યો ત્યારે મીરભાઈ મેં આ બાબતની સંવેદનાઓ પ્રગટ કરી હતી કે આપણે બધું આખું બનાસકાંઠા ડાર્ક ઝોનમાં આવીએ છીએ. એક ખેડૂતને વીજળી કનેક્શન એક જ વાર મળે, એ પણ એને વેઇટિંગ પીરિયડ હોય ત્યાં જ મળે એમ. ત્યારે મેં સંભાવનાઓ નવી ઊભી કરી હતી કે ભાઈ વરસાદી પાણીથી ખેતી કરવી હોય તો બીજું કનેક્શન લેવામાં શું વાંધો હોઈ શકે કોઈને. ત્યારે આ સંભાવનાઓ સરકાર સમક્ષ મૂકી હતી અને એ સમયે એવો નિર્ણય આવ્યો હતો કે જે ખેડૂતને સરફેસ વોટરથી ખેતી કરવી હોય કે ચાહે નદીથી, નહેરથી, તળાવથી, ખેત તળાવડીથી, ખાડીથી, આ તમામ જગ્યાઓથી કોઈએ ખેતી કરવી હોય તો એ ખેડૂતને પણ ડાર્ક ઝોનની જગ્યાએ વધારાનું એક કનેક્શન ખેડૂતને આપવાનો એવો નિર્ણય રાજ્ય સરકારે કરેલો છે. અને એના જ ભાગરૂપે કરી રહ્યા છે. એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે જેને સુજલામ સુફલામની અંદર તળાવો ભરાયા છે એ લોકો માટેનો છે. હું અહીંયા આગેવાનો જે બેઠા એને ખાસ વિનંતી કરીશ કે આપણે પણ એને અભિયાનને હાથ ઉપર લઈએ. સામૂહિક રીતે મોટરો, સામૂહિક રીતે એની ડીપી એ બધી જ તળાવ ઉપર મુકાઈ જાય અને એનું ડિસ્ટ્રીબ્યુશન તળાવથી થાય અને ખેતી ઘરે કરે પોતાના. અને એના માટેનો મેં મોડલ ડીસામાં ઘણી બધી જગ્યાએ ઊભું કરી દીધું છે કે દરેક ખેડૂતને એક રિમોટ આપેલો છે, દરેક ખેડૂતને CCTVના ID આપેલા છે. એને પોતાની મોટરો ત્યાં ફ્લોટિંગ મોટરો તળાવમાં હોય અને પોતે ઘરે બેઠા જ્યારે ઈચ્છે ને ત્યારે રિમોટ દબાવે એટલે પાણી ચાલુ થઈ જાય. એવા મોડલો
આપણી ત્યાં ચાલુ થઈ ગયા છે. એટલે કસરા દાંતીવાડા લાઈન પછી કદાચ અહીંયા કર્માવતનું જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એના માટે પણ આ સંભાવનાઓ છે. એટલે આપણે જેટલું બને એટલું મેક્સિમમ આ રીતે ઇરિગેશન કરીએ ને તો જિલ્લામાં ફાયદો થાય. ખેડૂત છીએ તો નગરપાલિકાનું ન વિચારીએ, અથવા આપણે કોઈ ટેબલ જોતા હોઈએ કર્મચારી તરીકે એટલે બીજાનું ન વિચારીએ, એવું નહીં કરતા. બનાસકાંઠા આપણું છે એ રીતે જ કામ કરવાનું છે. ટીમ બનાસકાંઠા તરીકે આપણે સૌએ એક સાથે કામ કરવાનું છે. અનેક ચેલેન્જો, અનેક વિપદાઓ આ બનાસકાંઠા ઉપર આવેલી છે ભૂતકાળની અંદર. 2015નું પૂર હોય, 17નું પૂર હોય, એમાં બેઠા કરનારા આપણે જ લોકો છીએ. રાત દિવસ અધિકારી કર્મચારી પણ મતતા હોય, રાત દિવસ આપણા આગેવાનો ચૂંટાયેલા લોકો પણ મતતા હોય છે. અને એ દૃષ્ટિએથી જે ખંતીલું જે આપણા અંદર જે પણું છે, ખંતીલાપણું, એ બીજા જિલ્લાઓની અંદર આવું ખંતીલાપણું બહુ ઓછું જોવા મળે છે જે આપણા જિલ્લાની અંદર છે. એટલે આને પૂરેપૂરો આપણે સૌ બધા ઉપયોગ કરીએ એ બહુ જરૂરી છે. અને ઘણા બધા લોકો અહીં નોકરી કરીને ગયા છે અને ઓપોર્ચ્યુનિટી તમારા મગજમાં રહે એટલા માટે કહી રહ્યો છું. ઉત્તર ગુજરાતની ટુરિઝમ સર્કિટ બની રહી છે. સિર ક્રીક, આપણું ધોરડો એટલે કે આપણું વ્હાઈટ રણ, ધોલાવીરા, નડાબેટ, ડીસાનું ઝૂ પ્રાણી સંગ્રહાલય એ નાની મોટીની પણ વર્લ્ડ કેટેગરીનું જ બની રહ્યું છે. એના પછી આપણું બાલારામ, એટલે બાલારામ મંદિર એટલું પૂરતું નહીં પણ બાલારામની સફારી બનવા જઈ રહી છે. એની સાથે સાથે આપણું અંબાજી માત્ર દર્શન નહીં પણ આખું કોરિડોર 1600 કરોડના ખર્ચે કોરિડોર બની રહ્યું છે. એક વિશ્વની લોકોને અનુભૂતિ કરવી હોય મંદિરની, સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, તો અહીં આવવું પડશે. અને અહીંથી ધરોઈ, આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી ભૂલી જઈએ એવું લોકેશન આપણું ધરોઈ ડેવલપ થઈ રહ્યું છે. 50% પતી પણ ગયું છે કામ એનું. આવું નવું આપણું વડનગર, જ્યાં બુદ્ધની પણ આપણા અવશેષો મળ્યા છે, જ્યાં નરેન્દ્રભાઈનો જન્મ થયો છે, એ જગ્યા ઉપર આખી વડનગરની કાયાકલ્પ થઈ રહી છે. અને આપણું અહીંયા પાટણની રાણકી વાવ. આ ઉત્તર ગુજરાતની ટુરિઝમ સર્કિટ. અને અહીં 5 દિવસ 6 દિવસનું પેકેજ થાય એ રીતની સર્ક્યુલર ટુરિઝમ ઇકોનોમી તૈયાર થઈ રહી છે. એટલે અચાનક જ 2-4 વર્ષ થાય અને બહારના લોકો રહેવા માટે અહીંયા આવી જાય, બહારના લોકો ફરવા માટે અહીંયા આવે બનાસકાંઠાની અંદર, એવું થવાનું છે. એટલે આવનારા સમયની અંદર હોસ્પિટાલિટી મેનેજમેન્ટના કોર્સ કરવા પડે એવું થઈ જશે. આવનારા સમયમાં આતિથ્ય ભાવ કેમ કેળવવો એનું પણ કામ થઈ જશે. ગાઈડ જે છે એનું બિઝનેસ વધી જશે, હોટલ બિઝનેસ વધી જશે. એમ અચાનક જ આપણું જે કલ્ચરલ જે રીતે છે એ મહેમાન ગતિનું કલ્ચર બનાવવું પણ એટલું જરૂરી બની જશે. આપણે એગ્રીકલ્ચર સેક્ટરથી આવીએ છીએ. આખું તાલુકો એગ્રીકલ્ચર સેક્ટર, જિલ્લો એગ્રીકલ્ચર સેક્ટરથી છે. વિશ્વની અંદર રૂરલ ટુરિઝમ, એગ્રો ટુરિઝમ, એસ્ટ્રો ટુરિઝમ, આ બધી બાબતોની સંભાવનાઓ કોઈ જોઈ હોય ને તો એ આપણે બનાસકાંઠા જોઈ શકીએ એમ છીએ. આજે પણ જેટલા પણ નવી પેઢી છે એને ખેતરમાં કેમ જવું, કેમ બીજ ઉગે છે, કેમ એનું ઉત્પાદન, કેવી રીતે વાવવાનું, કેવી રીતે લણવાનું એને નથી ખબર. એને એક્સપિરિયન્સ કરાવવાનું પણ આજે ઘણી બધી જગ્યાએ ખાલી ખેતરમાં એન્ટ્રી કરાવો તો 1000 રૂપિયાનો ચાર્જ લે છે. એવી સંભાવના આપણા બનાસકાંઠાની અંદર છે. બોલે મીઠા અને જમવા હોટલમાં બેઠા હો શું કે તમે 1 રોટલી 2 રોટલી જ ખાતા હો ને તો એક ત્રીજી ખવડાવી જ નાખે તમને. ખ્યાલ છે ને? એટલું મીઠું બોલીને હવે એક લઈ લો ને કે એ આતિથ્ય ભાવ જે છે એનો DNA છે એ આપણે કેળવવાનું છે. અહીંયા એવી નાના ખર્ચે લોકાર્પણ ખાતમુહૂર્ત, એમાં 2 રોડ આપણા એમ રાજ્ય સરકાર કોઈ કામ તમારા આગેવાનો ત્યાં જઈને તમારા માટે મતતા હોય તો એનો વિચાર છે કે સૌનું ભલું થાય, સારું થાય, રોડ માટે, કોઈ સ્કૂલો માટે, વિચાર સારો છે એટલે જાય. એમ આપ સૌને ફરી એકવાર આપણા જે આજનો કાર્યક્રમ એ મને તો બહુ જ ગમ્યો મયુરભાઈ. અને એટલા માટે મહત્ત્વનો છે કે આમાં ખૂબ બધા કામો લોકો માટેના હોય છે પણ આજે આ કામ કર્મચારીઓ માટેના હેપીનેસ ઇન્ડેક્સ વધારવાનું કામ કરશે અને જે પ્રજા આવશે એનું પણ હેપીનેસ ઇન્ડેક્સ વધશે
એવું કામ આજે થઈ રહ્યું છે. મને ખૂબ આનંદ છે, મને ખૂબ રાજીપો છે. આવનારા સમયમાં આપણે સૌ સાથે મળીને બનાસકાંઠાને વિકસિત બનાવીએ તેવી શુભેચ્છાઓ સાથે ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.